ગોંડલના ગુંડારાજ સામે લડત આપનાર આમ આદમી પાર્ટી નેતા જિગીશા પટેલ ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થયા બાદ નવા પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતમાં શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગોંડલ તાલુકા પંચાયતમાં બોડી ભારતીય જનતા પાર્ટીની બની છે, પ્રમુખ પણ ભાજપના જ બન્યા છે। જો કે જિગીશા પટેલ નવનિયુક્ત પ્રમુખની પાસે ગયા હતા અને મુલાકાત કરી અને તેમને કહ્યું કે ચૂંટણી એ હવે ચૂંટણીની જગ્યાએ છે, હવે તમે જીત્યા છો તો રાજધર્મ નિભાવજો અને લોકોના કામ કરજો, કોઈ જાતની દુશ્મની અને વેરઝેર ન રાખતા। અને સાથે જ વિપક્ષના સભ્યો માટે પણ જિગીશા પટેલે ખાસ માંગણી કરી છે। શું કહી રહ્યા છે જિગીશા પટેલ તે પહેલા જોઈ લઈએ। પૂરી થઈ ગઈ, હવે અમે બધાને સાથે રાખી ચાલો લોકોના કાર્યો થાય એ અમારી તમારી બે આ બધાની બધાની ઈચ્છા હોય સરકારનો ભારતીય અમારે વિડિયા ઉતારીને મોકવાનો પડે ને પેલા કામ કરી નાખો। ના તમે ચાલુ રાખજો, તમે તમારું કામ કરો, પેલા જીએડીસી અમે ચાલુ રાખશો તો જ અમે તમારું કામ કરી શકીએ। મનોજભાઈ જનતાના કાર્યો થાય કે અમારી આશા છે અને એવી તમારી પાસે આશા રાખીએ। ગોંડલ તાલુકા પંચાયતના ચૂંટણીના પરિણામોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી। ભાજપે 22 માંથી 18 બેઠકો ગોંડલ તાલુકા પંચાયતમાં જીતી હતી। નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની હવે સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે, જેમાં ભરતભાઈ લાલજીભાઈ ઢોલરિયાને પ્રમુખ બનાવાયા છે, અંકિતાબેન ભાર્ગવભાઈ અંદીપરાને ઉપપ્રમુખ બનાવાયા છે, રંજનબા જાડેજાને કારોબારી ચેરમેન બનાવાયા છે, ભૂપતભાઈ ડાભીને શાસક પક્ષના નેતા અને રાહુલભાઈ ખુમાણને દંડક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 4 બેઠકો આમ આદમી પાર્ટી ગોંડલ તાલુકા પંચાયતમાં જીતી છે અને તેમના વતી જિગીશા પટેલ તેમણે નવનિયુક્ત પ્રમુખ સાથે મુલાકાત કરી અને વિપક્ષ તરીકે સકારાત્મક ભૂમિકા ભજવશે તેવી તેમણે ખાતરી આપી છે। વિપક્ષના સભ્યોને ચેમ્બર આપવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે। ત્યારે પંચાયત પ્રમુખને મળ્યા બાદ જિગીશા પટેલે મીડિયા સામે આવીને શું કહ્યું તે પણ જોઈ લઈએ। વિપક્ષ તરીકે અમે અમારા 4 સભ્યો છે, 4 સભ્યો શાંતિથી બેસી અને જનતાના કામ કરી શકે એના માટે અમે વિપક્ષ ચેમ્બર માંગી છે અને મારા ખ્યાલથી તો દેવી જોઈએ, કારણ કે ચૂંટણીની જગ્યાએ હોય, રાજધર્મની રીતે નિભાવવાનો હોય। હવે બધાએ સાથે મળી અને જનતાના કાર્યો કરવાના હોય। જો એમાં કોઈને વિરોધ હોય તો એની પોતાની કહેવાય ને એક તોછડી માનસિકતા કહેવાય। એટલે આમાં અમને વિપક્ષની ચેમ્બર મળવી જોઈએ અને ન મળે તો તમને ખબર છે કે એ લોકોનો શું ઈરાદો છે એ તમને સમજાઈ જશે। પરંતુ જે રીતનો બધાનો રિસ્પોન્સ હતો, અધિકારીઓ અને અત્યારે ચૂંટાયેલા બધા સભ્યોનો રિસ્પોન્સ હતો એ પ્રમાણે મને નથી લાગતું કે વિરોધ કરે અને કરવોય ના જોઈએ, કારણ કે જનતાના કામ કરવા માટે ચૂંટાયેલા અને વિપક્ષના કે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ બી હોય, જનતાના કાર્યો બધાએ સાથે મળીને કરવાના હોય। આ કોઈ મારીને તમારી લડાઈ નથી, પર્સનલ કોઈની દુશ્મનાવટ નથી। તમામ કાર્યો માટે અમે કટિબદ્ધ અને સજ્જતાથી કાર્ય કરીશું। જ્યાં જ્યાં અમારે મુદ્દા ઉઠાવવાના છે પહેલાં ઉઠાવતા હતા એ જ રીતે ઉઠાવીશું। જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં ત્યાં અમે ઊભા રહીશું અને એ જ રીતે અમે કાર્ય કરતા રહીશું। આ કાર્યમાં કોઈ પણ બાધારૂપ બનવા આવશે એટલે અમે વિરોધ કરશું। એ સિવાય અમારે કોઈનો પર્સનલી કોઈ વિરોધ નથી। અમારે છેવાડાના માણસો સુધી પહોંચવું છે અને છેવાડાના માણસોના કામ થાય ત્યાં સુધી અમે તન મન ધનથી કાર્ય કરીશું। ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।